સર્વ મુક્તોને પવિત્ર શિવરાત્રિના મહાપર્વે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અમારા આશ્રિતોએ જન્માષ્ટમી તથા શિવરાત્રિ આદિ વ્રતના ઉત્સવ કરવા અને તે દિવસે એ વ્રતનો ઉપવાસ પણ કરવો. શિવરાત્રિ આમ તો સક્રિયા જમવાથી બહુ પ્રસિદ્ધ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં શિવરાત્રિ મહાપર્વ શા માટે ગણાય છે? ભગવાને પણ એને આદર શા માટે આપ્યો? તો શિવ પુરાણમાં એવી કથા આવે છે કે મહા મહિનાના વદ પક્ષની ચતુર્થીને દિવસે જે કોઈ શિવ પૂજા કરે એના તમામ પાપ નાશ પામે છે અને પરમાત્માના સાધર્મને પામે છે. ચતુર્દશ્યામ નિશિ વ્યાપ્ય શિવ પૂજા વિધાનતઃ સર્વ પાપ વિનોર્મુક્તો શિવલોકમ આપનુયાત સહ. મહાવદ 14ને દિવસે જે કોઈ પ્રેમથી ભગવાન ભોળાનાથનું પૂજા કરે છે, સર્વ પાપથી વિમુક્ત થઈ અને પરમાત્માના પરમ ધામને પામે છે. શા માટે આ રાત્રિ પવિત્ર ગણી? તો શિવ પુરાણમાં અને લિંગ પુરાણમાં આની સુંદર કથા છે કે એકવાર બ્રહ્મા અને વિષ્ણુ આ બંને દેવો મળી અને કહેવા લાગ્યા કે આપણામાં શ્રેષ્ઠ કોણ? આ બંનેની ચર્ચા થતી હતી. એ જ વખતે અચાનક ત્યાં એક મોટો તેજોમય વિશાળ સ્તંભ પ્રગટ થયો અને સ્તંભમાંથી દિવ્ય વાણી પ્રસરી કે કોણ, બ્રહ્માજી મોટા કે વિષ્ણુ મોટા? એનું જો તમારે તપાસ કરી હોય તો એક કામ કરો, એક આ સ્તંભની ઉપર ચાલો, એક સ્તંભની નીચે ચાલો. પછી બ્રહ્માજી સ્તંભની ઉપર વર્ષો સુધી ચાલ્યા, ભગવાન વિષ્ણુ સ્તંભમાં નીચે વર્ષો સુધી ચાલ્યા, પરંતુ કોઈ એના અંતને પામ્યા નહીં. વર્ષો સુધી ચાલવા છતાં અંતને ન પામ્યા. પછી બ્રહ્માને એમ થયું કે મારે શ્રેષ્ઠ થવું છે. જ્યારે વ્યક્તિમાં પોતાને શ્રેષ્ઠ બનવાની તમન્ના જાગે ત્યારે હકીકત એ કનિષ્ઠ બની જતો હોય છે. એ આ કથા સમજાવે છે. કેમ જે માણસ પોતાની શ્રેષ્ઠતા જાળવવા માટે ઘણીવાર ખોટું બોલતા હોય છે, પોતાની ક્રેડિટ વધારવા માટે બીજાની ક્રેડિટને ડાઉન કરે છે, અને આ બહુ મોટો અપરાધ થાય છે. બ્રહ્માજી અંતને પામ્યા ન હતા, છતાંય ભગવાન ભોળાનાથ શિવજી આગળ કીધું કે હું તો આ સ્તંભના અંતને પામી ગયો છું. ત્યારે વિષ્ણુએ બે હાથ જોડી વંદન કરી કહ્યું કે આ તો અગમ છે, અગાધ છે, અમાપ છે, હું આના પારને પામ્યો નથી. બ્રહ્માએ પામી ગયા એમ કહ્યું અને વિષ્ણુએ શરણાગતિ સ્વીકારી. એ જ વખતે સ્તંભમાંથી ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને કહે છે કે હે બ્રહ્મા, તમે પણ અંતને પામ્યા નથી, પરંતુ તમે તમારી ક્રેડિટ વધારવા ખોટું બોલ્યા છો અને આને પાછા પાડવાનો પ્રયાસ કર્યો છે. માટે આજથી હું શાપ આપું છું કે તમારી પૂજા પેલા ત્રણેય દેવોની સરખી થતી હતી, પણ હવે ક્યાંય નહીં થાય. અપવાદ રૂપે ક્યાંક બ્રહ્માજીની પૂજા થશે અને વિષ્ણુ આખા વિશ્વમાં પૂજાશે. કેમ જે એ સાચું બોલ્યા. સાચું બોલવાનો આ પ્રભાવ છે અને ખોટું બોલવાથી આ દુર્ગતિ થાય છે. એનું માપ એ આ શિવ પુરાણ આપે છે. આપણે કેવા આપણી ક્રેડિટ વધારવા માટે બ્રહ્માની જેમ ક્યારેક ચકડી મારી જાવી હોય તો મારી જાવી એવા છીએ કે તટસ્થપણે ઉભા રહી શકીએ એવા છીએ. ત્યારથી ભગવાન વિષ્ણુએ એ જે સ્તંભ રૂપે અગ્નિ રૂપે સ્તંભ પ્રગટ થયો તો એમાંથી તે સ્વયંભૂ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને પહેલું વહેલું આપણા ભારત વર્ષમાં શિવલિંગની સ્થાપના થઈ. 12 જ્યોતિર્લિંગમાં આવેલું આ એક જ્યોતિર્લિંગ કહેવાય અને એ દિવસે પૂજા કરી. ત્યારથી આરંભીને એ રાત્રિને શિવરાત્રિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને આ શિવરાત્રિ પર્વનો ખૂબ જ મોટો મહિમા છે. વળી એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથના મા જગદંબા પાર્વતીની સાથે પણ આ મહા મહિનાની વદ પક્ષની ચતુર્થી એટલે કે 14ને દિવસે થયા હતા. એ દ્રષ્ટિએ પણ શિવરાત્રિનું પર્વ ઉત્તમ ગણાય છે. કેમ જે પાર્વતીની ટેક હતી, કોટી જન્મ લગ રગડ હમારી વરહુ શંભુ નત મરહુ કુંવારી. એ જે આત્મા પરમાત્માને વરવાનો સંકલ્પ કરે છે, બાપ એના તો ઉત્સવ ઉજવાય છે.
અરે એને યાદ કરવાથી આપણા અનંત જન્મના પાપ નષ્ટ થાય છે. આ જીવ દેહના તો કરોડો જન્મ સાથે દેહ હારે લગ્ન કર્યા ને મર્યા, પણ એકવાર આત્માના પરમાત્મા સાથે લગ્ન કરી નાખે બેડો પાર થઈ જાય. વરુ તો શિવજીને વરુ, પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુમારી મરું, વર ધર્મનો લાલ વરુ, ऐसे वर को क्या वरु, जाए सो मर जाए, वर तो ऐसा वरिये मेरो चूडो अमर हो जाए. આવી રીતે અમર વરને વરીને માં જગદંબા પાર્વતીજી પણ ભગવાન ભોળાનાથની જેમ અમર બન્યા, પરંતુ એ લગ્ન આ ચતુર્દશીના દિવસે થયા હતા એવું સ્કંદ પુરાણમાં કહ્યું છે. વળી એવું કહેવાય છે કે એક લબ્ધક નામનો ભિખારી હતો, શિકારી હતો, અને એ શિકાર કરવા નીકળ્યો હતો. ત્યારે એ શિકાર કરતા કરતા જંગલમાં ભૂલો પડી ગયો, અને પછી રાત્રિ રહેવું હતું. નીચે તો જંગલી પ્રાણીઓનો ભય હતો, એટલે એક મોટું જંગલમાં ઉગેલું બિલ્લીનું વૃક્ષ હતું, એ વૃક્ષ ઉપર ચડી ગયો. હવે એ જ વખતે ત્યાં નીચે એક શિવલિંગ હતું, અને રાત્રિ આગો પાછો થાય તો એના કારણે ત્યાંથી બિલ્લી પત્ર નીચે ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર પડતા હતા. આ રીતે અજાણતા તે શિવરાત્રિની રાત્રિ એને જાગરણ થયું અને ભગવાનનું બિલ્લી પત્રથી પૂજન થયું. સવાર થતા અતિ ઠંડીને કારણે મોત પામ્યો. ત્યારે એના પાપને કારણે યમદૂતો તેડવા આવ્યા. એ જ વખતે અચાનક ભગવાન ભોળાનાથના દૂતો આવ્યા અને એને યમદૂતના મુખમાંથી મુકાવી અને પરમ ગતિની પ્રાપ્તિ કરાવી. આવી રીતે અજાણતા પણ શિવરાત્રિનું વ્રત કરવાથી બહુ મોટા પરમ પૂજનને પામ્યું અને મોક્ષને પદને પામ્યા. એવી તો શિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. પદ્મ પુરાણમાં ભગવાન કહે છે કે અજ્ઞાનાત કૃતો પૂજોપી યો શિવ નરમ સતુ સયાંતિ પરમમ સ્થાનમ શિવન સહ મોદતે. અજ્ઞાનથી પણ જે મનુષ્ય આ લબ્ધક શિકારીની જેમ ભગવાન શિવની પૂજા કરે તો એ પણ ભગવાન શિવના ધામને પામીને શંકર દાદા જેવો સુખીઓ થાય છે. વળી શિવરાત્રિ મહિમાના વ્રતને કહેતા કે છે શિવરાત્રિ વ્રતમ પુણ્યમ શિવલોક પ્રદાયકમ શિવ ભક્તિ પ્રદ ચેવ સર્વ પાપ વિનાશનમ. આ શિવરાત્રિનું વ્રત કેવું છે તો કે એ વ્રત સર્વ પાપને નાશ કરનારું છે, ભગવાનની ભક્તિ અને વિરક્તિને વધારનારું છે, અને અંતે પુણ્ય પરમ પુણ્યને આપીને પરમાત્માના શિવલોકના સ્થાનને આપનારું છે, પરમ ગતિને આપનારું આ પરમ શિવરાત્રિનું વ્રત છે. એટલે કે છે કે ચતુર્શ્યામ નિશાયામ મુખે આરાધિતો યો મહાદેવ સર્વ કામ ફલપ્રદ. ચતુર્થીની એટલે કે 14ની રાત્રિએ જે ભગવાન ભોળાનાથનું પૂજન કરે છે, શિવ એકવાર જળ ચડાવે છે, બિલ્લી પત્રથી પૂજા કરે છે, તો આવી રીતે આરાધન પામેલા મહાદેવ આ ભક્તના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. અર્થાત એને જે કામના હોય, રોગ હોય તો એ નિરોગી થાય, દુઃખી હોય તો સુખીઓ થાય, નિર્ધન હોય તો ધનવાન થાય, વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ થાય. આવું આ શિવરાત્રિ વ્રતનું મહાન ફળ છે. ઉપવાસેને સિદ્ધ્યંતિ જાગરણેન પાપનાશનમ રુદ્ર પૂજા પ્રભાવેણ શિવ સાયુજ્ય માપનુયાત. એવું કહેવાય છે કે શિવરાત્રિનો ઉપવાસ કરવાથી મન શુદ્ધિ થાય છે અને જાગરણ કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે. અને એકવાર આવી રીતે શિવજીનું પૂજા કરવાથી એ જીવ મટીને શિવ બની જાય છે, શિવના સાધર્મપણાને પામે છે. કેમ જે આ રીતે શિવરાત્રિના દિવસે કોઈ પ્રેમથી શિવજીનું પ્રસન્ન કરે તો બિલ્લી પત્ર ભ્રેદેવ પૂજિત પ્રિયતે શિવ કોટી જન્મ કૃતમ પ્રાપમ તત્ક્ષણાદેવ નશ્યતિ. બિલ્લી પત્રથી પૂજા પામેલા મહાદેવ મહાન પ્રસન્ન થાય છે અને એ પૂજનારાના કરોડો જન્મના પાપને નાશ કરી નાખે છે. વળી યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી સા નિશા શિવરાત્રિશ્ચાત મોક્ષદા સર્વદેહિનામ. જે રાત્રે સામાન્ય જીવ સૂઈ જાય છે તે રાત્રિએ સંયમી પુરુષો જાગે છે. એ જાગરણ કયું તો કે છે કે શિવરાત્રિ, અને એ શિવરાત્રિનું જાગરણ એ સર્વને મોક્ષ આપનારું છે અને અલૌકિક ઉર્જાને પ્રાપ્ત કરનારું છે. આ શિવરાત્રિ વ્રતનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે આ દિવસે આપણી ચેતના ઉર્ધ્વગામી બને છે. ઈંડા પિંગલા નાડી
સમ બનીને સુષુમ્નામાં સક્રિય બને છે. ધ્યાન અને જપ કરનારાને તત્કાળ મોટું ફળ આપે છે. માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારા આશ્રિતોએ હંમેશા શિવરાત્રીનું વ્રત કરવું અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની બિલ્લી પત્રાદિકે કરીને પૂજા કરવી. કેમ જે એ કરવાથી આવું બહુ મોટું ફળ મળે છે. ભગવાન સ્વામિનારાયણે પોતે પણ બદ્રીનાથ, કેદારનાથ, ઉજ્જૈન ઓમકારેશ્વરનાથ, સોમનાથ મહાદેવ, દ્વારિકામાં આવેલા નાગેશ્વર મહાદેવ અને બીજા લગભગ ભગવાન સ્વામિનારાયણે 70 જગ્યાએ મહાદેવજીની પૂજન કર્યું છે. અલૌકિક ફળ મૂક્યું છે. વડતાલ ધામમાં પણ જ્ઞાનબાગની બાજુમાં કેદારેશ્વર મહાદેવ છે. એનું પૂજન કરીને ભગવાન એવું બોલ્યા હતા, કોઈ અહીંની યાત્રા કરે તો એને રામેશ્વર અર્થાત કેદારેશ્વર મહાદેવની યાત્રાનું ફળ મળે. ભગવાન સ્વામિનારાયણે કુંડળમાં સ્વયં કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરીને કહ્યું કે કોઈ અહીંની યાત્રા કરે, આનું પૂજન કરે તો એને રામેશ્વરની યાત્રાનું ફળ મળે. ભગવાન સ્વામિનારાયણે ભીમનાથના પૂજેલા એ ભીમનાથ મહાદેવનું પણ અનેકવાર પૂજન કર્યું છે. આવી રીતે આપણને સ્વયંને ભગવાને પોતે પૂજન કરી અને ભોળાનાથ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનું કહ્યું છે. પરસ્પર એકતા અને પ્રેમના સેતુ રૂપે આ શિવરાત્રીનું વ્રત પણ વૈષ્ણવ પરંપરામાં પ્રવર્તવનારા ક્રાંતિકારી કોઈ એક વ્યક્તિ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ હતા. નકર વૈષ્ણવ પરંપરા વાળા શિવ પૂજનને માને નહીં અને શિવ પૂજન વાળા વિષ્ણુને માને નહીં, પરંતુ પરમાત્મા તો હવના બાપ છે, હવના ધણી છે. એટલે સૌની પ્રત્યે એકાત્મતા અને પ્રેમ ભાવ જાગૃત થાય, આપણી ચેતના ઉર્ધ્વગામી બને. એટલા માટે આપણે પણ આ શિવરાત્રીનું વ્રત કરી ભગવાન ભોળાનાથનું પૂજન કરી અને ભગવાન સ્વામિનારાયણ અને ભોળાનાથ અને તમામ દેવોના આપણે પ્રીતિપાત્ર બનીએ અને બ્રહ્માની જેમ ખોટું બોલતા મટી અને વિષ્ણુની જેમ સાચું બોલતા થઈએ તો પરમાત્માની આ બધી જ ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થાય. જય સ્વામિનારાયણ.